पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तो जिज्ञासु सज्जनों, भगवत कृपाथी सायंकालीना ज्ञान सत्रमा ईशावास्य उपनिषदना सटीक शांकर भाष्य विचार क्रमમાં प्रथम 3 મંત્રોનો વિચાર કરીને ચતુર્થ મંત્રના વિચારનો પ્રારંભ આપણે કરી ચૂક્યા છીએ। આ મંત્રમાં આત્મતત્વના સ્વરૂપનું વર્ણન શ્રુતિ કરે છે। કે જે આત્માને નહીં જાણીને અવિદ્વાન આત્મહત્યારો કહેવાય છે અને સંસારના જન્માદિ દુઃખોનો ભાગીદાર થાય છે। અને એનાથી વિપરીત જે વિદ્વાન છે એ આ સંસારથી મુક્ત થઈ જાય છે। એ આત્મહત્યારો નથી। તો આવી મહિમાથી યુક્ત જે આત્મતત્વ છે એ કેવું છે? એવા પ્રકારની જિજ્ઞાસાના ઉત્તરમાં ચતુર્થ શ્લોકની અંદર આજે ઈશાવાસ્ય શ્રુતિ આત્મતત્વનું વર્ણન કરી રહી છે। ચતુર્થ શ્લોકનો આપણે ઉચ્ચારણ પણ કરી ચૂક્યા।
અને વાક્યક્રમથી ભાષ્ય સહિત આપણે પ્રથમ અનેજદ અને એકમ એ બંનેનો તાત્પર્ય અર્થ છે એ આપણે સમજી ચૂક્યા. શ્રુતિ કહે છે આત્મા અનેજત છે. અનેજત શબ્દનો ભાષ્યકાર અર્થ કરે છે સર્વદા એક રૂપ. અનેજત એટલે સર્વદા એક રૂપ. પોતાની અવસ્થાથી જેની ક્યારે પ્રચ્યુતિ નથી થતી, એટલે અનેજતનો અર્થ સ્વ અવસ્થા પ્રચ્યુતિ અને તદવર્જિતમ. ચલનનો અર્થ છે સ્વ અવસ્થાથી પ્રચ્યુતિ, અને આવા પ્રકારની પ્રચ્યુતિથી જે વર્જિત છે એટલે કે ટોટલ અર્થ થયો સર્વદા એક રૂપ. અને એકમનો અર્થ છે સર્વભૂતેષુ ચ એકમ. સર્વભૂત પ્રાણી સમુદાય ના ભેદથી આત્મા ભિન્ન નથી, પણ બધા ભૂત પ્રાણી સમુદાયની અંદર એક જ આત્મા વિદ્યમાન છે. તો એકમનો અર્થ છે બધા ભૂત પ્રાણી સમુદાયની અંદર જે એક રૂપ છે. પછી આજ શ્લોકના પૂર્વાર્ધમાં આ બે વિશેષણોનો અર્થ બતાવ્યા પછી ભગવાન ભાષ્યકાર આત્મતત્વના માટે જે તૃતીય વિશેષણનો પ્રયોગ છે આ શ્લોકમાં મનસો જવીય એ પદનું ભાષ્ય કરવા માટે આગળ વધે છે. મનસઃ જવીય, આ જે આત્મા છે એ મનસઃ જવીય છે. મનસઃ એટલે મનથી, મનથી આ આત્મા જવીય છે. જવીય છે એટલે જવવત્તરમ છે. કોનાથી? તો કયું? મનસ એટલે મનથી. મનસઃ એ પદનો અર્થ કરે છે ભગવાન ભાષ્યકાર. મનસઃ એટલે કે સંકલ્પાદિ લક્ષણા. મનસઃ એ પદનો અર્થ છે મનથી. તો મનનો અર્થ છે અહીંયા સંકલ્પાદિ, એ જ જેનું લક્ષણ છે, એ જેનું સ્વરૂપ છે એવા મનથી. એટલે કે સંકલ્પ વિકલ્પ એ જ જેનું સ્વરૂપ છે એ મન અહીંયા ગ્રાહ્ય છે. એટલે એ મનથી સંકલ્પાદિ લક્ષણાત, એટલે કે સંકલ્પ વિકલ્પ એ જ જેનું અસાધારણ ધર્મ અસાધારણ લક્ષણ છે એવા મનથી આ આત્મા જવીય છે. શું છે? જવીય. જવીય નો અર્થ છે જવવત્તરમ. જવવત્તરમ છે એટલે કે વેગવત્તરમ છે. જવવત્તરમ નો અર્થ છે વેગવત્તરમ. એટલે કે સંસારની અંદર જેટલા એવા પદાર્થો છે જેની માટે
વેગવાન કહી શકાય. એ બધા જ પદાર્થો, વેગવાન જેટલા પદાર્થો છે, દ્રુતગામી જેટલા પદાર્થો છે, એ બધા દ્રુતગામી પદાર્થો કરતા આ આત્મા જે છે એ વેગવત્તર છે. તો સજ્જનો, સંસારની અંદર સર્વાધિક જો વેગવાન કોઈ તત્વ હોય યા કોઈ પદાર્થ હોય તો એ મન છે. શું છે? મન છે. મનની જેવું કોઈ પણ બીજો પદાર્થ જે છે ને એ વેગવાન નથી. બધા કરતા મન છે ને એ વેગવાન છે. સંકલ્પ માત્રથી ન જાણે ક્યાં ક્યાં પહોંચી જાય છે. અને કોઈ દેશ દેશાંતરમાં ગયેલા હોવ તો અહીંયા બેઠા સંકલ્પની સાથે ત્યાં પહોંચી જાઓ છો. બોલો, આવું વેગવાન મનથી વધારે બીજો કોઈ તત્વ છે સંસારમાં? નહીં. પણ આ આત્મા મન કરતા પણ વેગવાન છે. જવત્તરમ છે એટલે વેગવત્તરમ છે. વેગવાનોમાં જે સર્વાધિક વધારે છે એવો આ આત્મા છે. તો મનસો જવીય એ જે પદ છે એનો ટોટલ અર્થ થયો કે આ આત્મા બધા કરતા વેગવાન છે. કેવો છે? વેગવાન છે. હવે એક તો શ્રુતિએ આત્મ તત્વના સ્વરૂપનું વર્ણન કરતા કહ્યું કે આત્મા અનેજત છે. એટલે અનેજતનો અર્થ શું કર્યો? તો ચલનથી વર્જિત. હવે વેગવાન પદાર્થ કેવો હોય? ચલાયમાન હોય. તો એક જ સાથે શ્રુતિ એક જ આત્મ તત્વના વર્ણન માટે બે વિરુદ્ધ વાત કરી રહી છે. ભગવાન ભાષ્યકાર આ વિરોધનો પરિહાર કરે છે. જો પહેલા વિરોધ શંકા ઉઠાવે છે અને એનો ઉત્તર કરે છે. કથમ વિરુદ્ધમ ઉચ્યતે ધ્રુવમ નિશ્ચલમ ઇદમ મનસો જવીય ઇતિ ચ. પ્રશ્ન છે કે વિરુદ્ધમ કથમ ઉચ્યતે. કહે છે કે વર્ણન તો તમે આત્માના સ્વરૂપનું કરી રહ્યા છો. શું કરી રહ્યા છે? આત્માના સ્વરૂપનું વર્ણન તો તમે આત્માના સ્વરૂપનું જ્યારે કરી રહ્યા છો ત્યારે એક જ આત્માના વર્ણન માટે બે વિરુદ્ધ પદાર્થ, બે વિરુદ્ધ કથન જે છે એ ઘટતું નથી. એક જ તત્વના માટે બે વિરોધી લક્ષણ બતાવવા એ યોગ્ય નથી. એક વાર કહ્યું ધ્રુવમ નિશ્ચલમ ઇદમ. ઇદમ એટલે આ આત્મ તત્વ છે એ ધ્રુવમ છે અને નિશ્ચલ છે એવું કહ્યું. ધ્રુવમ છે અને નિશ્ચલ છે. અને પછી પાછું કહેવાયું મનસો જવીય ઇતિ ચ. આ આત્મા ધ્રુવમ અને નિશ્ચલ છે અને પાછો કેવો કે મન કરતા વધારે વેગવાન છે. આ બંને જે છે કથન એકબીજાથી વિરુદ્ધ પડે છે. તો અહીંયા પાછો એક પ્રશ્ન થાય કે પ્રશ્ન તો જે કહી ચૂકેલી વાત ઉપર થાય ને. તો ધ્રુવમ અને નિશ્ચલ અહીંયા આત્માને માટે તો કોઈ વાત કરી નથી. તો પ્રશ્નના ભાષ્યકાર આ પદનો કેમ શબ્દ પ્રયોગ કરે છે?
પ્રથમ મંત્રમાં ને દ્વિતીય મંત્રમાં કોઈ આત્માના માટે ધ્રુવમ અને નિશ્ચલ શબ્દનો પ્રયોગ તૃતીય શબ્દમાં પણ નથી. ચતુર્થ શ્લોકની વાત આવી તો એમાં પણ અનેજત અને એકમ કહ્યું. અને જ્યારે પ્રશ્ન વાક્યની અંદર ધ્રુવમ અને નિશ્ચલ શબ્દનો પ્રયોગ કર્યો તો ધ્રુવમ અને નિશ્ચલની તો કોઈ વાત જ નથી થઈ. મનસો જવીયની તો વાત ચાલી રહી છે. તો ભાષ્યકાર અનેજત અને એકમ એ જે બે પદ કહ્યા ને પૂર્વમાં, આત્માના સ્વરૂપના વર્ણનના પ્રસંગમાં કહ્યું કે આત્મા અનેજત છે અને એક છે. તો અનેજત છે અભિપ્રાય છે ધ્રુવમ અને એકથી અભિપ્રાય છે નિશ્ચલ. એ અહીંયા ધ્રુવમ અને નિશ્ચલથી એ ગ્રાહ્ય છે કે શ્રુતિએ એક તો ધ્રુવમ અને નિશ્ચલ છે અર્થાત અનેજત અને એક છે એવું કહ્યું, અને પાછું મનસ જવીય ઇતિ ચ, આ આત્મા મનથી પણ જવીય એટલે વેગવાન છે. તો વેગવાન પદાર્થ ધ્રુવ અને નિશ્ચલ કેવી રીતે હોઈ શકે, ને ધ્રુવ અને નિશ્ચલ હોય તો એ વેગવાન કેવી રીતે હોઈ શકે? તો આ કથન છે એ વિરુદ્ધ છે. એટલે પૂછું, કથમ વિરુદ્ધ મુચ્યતે? એક જ આત્મતત્વના સ્વરૂપનું જ્યારે વર્ણન જ કરવાનું છે તો એક જ આત્માને માટે બે વિરુદ્ધ કથન શા માટે? એ પ્રશ્ન છે. શું છે? પ્રશ્ન છે. ભાષ્યકાર સમાધાન કરે છે, નૈષ દોષ, અહીંયા કોઈ દોષ નથી. હે પૂર્વ પક્ષી, તું જે રીતે આ પ્રશ્ન કરે છો એ પ્રશ્નને અહીંયા પ્રશ્ન માટે કોઈ અવકાશ નથી. બંને વાત આત્મતત્વની અંદર ઘટી જાય છે. શ્રુતિએ કોઈ વિરુદ્ધ વાત કરી નથી. કેમ ભાઈ? સમાધાન કરો તો કહ્યું, જો નિરુપાધિ ઉપાધિ મત્વેન ઉપપત્તે, એક જ આત્માની અંદર એક જ આત્માને માટે ધ્રુવમ અને નિશ્ચલ એવું સ્વરૂપ બતાવો અને મનસ જવીય એવું પણ કહેવું, એ બંને ઘટી શકે છે. કઈ રીતે? તો કયો નિરુપાધિ અને ઉપાધિ દ્રષ્ટિથી. કેવી રીતે? નિરુપાધિ દ્રષ્ટિથી અને ઉપાધિ દ્રષ્ટિથી. કયો કે નિરુપાધિ મત્વેન અને ઉપાધિ મત્વેન ઉપપત્તે હે. નિરુપાધિ દ્રષ્ટિથી અને ઉપાધિ દ્રષ્ટિથી આ બંને જે વિશેષણ છે, આત્માના લક્ષણ છે, એ ઘટી જાય છે. આત્મા નિરુપાધિક છે એવું જ્યારે કહીએ, નિરુપાધિક દ્રષ્ટિથી આત્મા ધ્રુવ અને નિશ્ચલ છે, અને ઉપાધિ દ્રષ્ટિથી મનસ જવીય એ વિશેષણ છે. મનસ જવીય એ ઉપાધિના કારણે ઉપાધિ દ્રષ્ટિથી, ધ્રુવમ અને નિશ્ચલ જે છે એ નિરુપાધિક દ્રષ્ટિથી. જો અનુભવાય પણ છે, સ્વરૂપથી અચલ છે. સ્વરૂપથી અચલ છે.
પણ જેમ આકાશ છે સજ્જનો, આકાશ એ સ્વરૂપથી અચલ છે. નભ છે, નભ આકાશ એ ઘટાદિના સંબંધથી ચાલતું હોય એવું લાગે. ઘડાને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ તો ઘટસ્થ આકાશની અંદર પણ ગમન અને ગતિ દેખાય છે. ઘડો લઈ જાઓ તો ઘડાની અંદર રહેલું આકાશ છે એની અંદર પણ ગતિ છે. તો ઘટ રૂપ ઉપાધિથી આકાશ ગચ્છતિ એવા શબ્દનો પ્રયોગ થઈ શકે છે. ઘટાદિ સંબંધેના ગચ્છદ ઇવ ભાતિ, ઘટ વગેરેના સંબંધથી જેમ આકાશ ચાલતો હોય એવું લાગે છે, પણ નિરુપાધિ દશામાં આકાશની અંદર કોઈ ગમન ક્રિયા નથી સજ્જનો. એ દ્રષ્ટિથી એટલે આત્માના બે સ્વરૂપ છે, એક નિરુપાધિક સ્વરૂપ અને એક સોપાધિક સ્વરૂપ. તો નિરુપાધિક દ્રષ્ટિથી શ્રુતિએ કહ્યું કે આત્મા ધ્રુવમ છે અને આત્મા નિશ્ચલ છે. અને આ જે અંતકરણ ઉપાધિના કારણે આત્માની અંદર વેગ પણ બતાવ્યો, મન કરતા પણ આત્મા વેગવાન છે એવું કહ્યું. એટલે એમાં કોઈ વિરોધ નથી. ભાષ્યકાર આ જ વાતને આગળ વધારે સ્પષ્ટ કરે છે. જો તત્ર નિરુપાધિકેન સ્વેન રૂપેણ ઉચ્યતે અનેજત એકમ ઇતિ. નિરુપાધિક દ્રષ્ટિથી નિરુપાધિક એ આત્માનું સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે. આત્માનું પારમાર્થિક સ્વરૂપ તો નિરુપાધિક જ છે. એટલે નિરુપાધિક જે એ સ્વરૂપ છે, એટલે એ દ્રષ્ટિથી કયો આત્મા અનેજત અને એકમ, અર્થાત કે ધ્રુવમ અને નિશ્ચલ. અને મનસઃ અંતકરણસ્ય સંકલ્પ વિકલ્પ લક્ષણસ્ય ઉપાધિ અનુવર્તનાત યહ દેહસ્થસ્ય મનસો બ્રહ્મલોકાદિ દૂરગમનમ સંકલ્પેન ક્ષણમાત્રાદ ભવતિ ઇતિ અતઃ મનસો જવિષ્ઠત્વમ લોકે પ્રસિદ્ધમ. તો ઉપાધિ સ્વરૂપ કયો છે આત્માનું? તો કયો કે મનસઃ અંતકરણસ્ય સંકલ્પ વિકલ્પ લક્ષણસ્ય ઉપાધિ. આત્માનું સોપાધિક સ્વરૂપ એટલે ઉપાધિ કઈ છે આત્માની? સોપાધિક સ્વરૂપ એટલે ઉપાધિથી યુક્ત સ્વરૂપ. તો અહીંયા આત્માની ઉપાધિ શું છે? મન. મન એ આત્માની ઉપાધિ છે સજ્જનો. તો મનસ શબ્દનો અર્થ કર્યો અંતકરણસ્ય. શ્રુતિમાં મનસ શબ્દ છે એનો અર્થ છે અંતકરણસ્ય ઉપાધિ. તો સજ્જનો અંતકરણ જે છે એના તો ચાર સ્વરૂપ છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો અહીંયા મનનું જે સ્વરૂપ છે પાર્ટિક્યુલર એ લેવાનું છે. એટલે કયું? સંકલ્પ વિકલ્પ લક્ષણ અંતકરણ. અંતકરણ કેવું? સંકલ્પ અને વિકલ્પ એ જેનું લક્ષણ છે એવો મનનો એક ભાગ. સંકલ્પ અને વિકલ્પ એ જેનું લક્ષણ એટલે સ્વરૂપ. લક્ષણ એટલે સ્વરૂપ અર્થાત ધર્મ. સંકલ્પ અને વિકલ્પ એ જ જેનો ધર્મ છે તો એ મનનો ધર્મ છે, બુદ્ધિનો નહીં, ચિત્તનો નહીં, અહંકારનો નહીં.
એટલે અંતકરણ અંતર્ગત પણ જે સંકલ્પ અને વિકલ્પ એ મનનો સ્વરૂપ ગ્રહણ કરવાનું છે, અંતકરણનું સ્વરૂપ ગ્રહણ કરવાનું છે. એટલે મનસઃ અંતકરણસ્ય સંકલ્પ વિકલ્પ લક્ષણસ્ય, આ ઉપાધિનું સ્પષ્ટીકરણ કર્યું ભગવાન ભાષ્યકારે. એટલે કયું? મનસઃ અંતકરણસ્ય સંકલ્પ વિકલ્પ લક્ષણસ્ય ઉપાધેહે. ઉપાધિનું સ્વરૂપ છે સંકલ્પ અને વિકલ્પ, એ જ જેનું લક્ષણ છે એવું મન, અંતકરણ. અંતકરણ એ આ આત્માની ઉપાધિ છે. એટલે ઉપાધેહે અનુવર્તનાત, ઉપાધિના અનુવર્તનના કારણે. અનુવર્તનનો અર્થ છે અનુસરણ. અનુવર્તન એટલે અનુસરણ, અર્થાત કે અનુસરણ એટલે ઉપાધિના અનુવર્તનાદ એટલે ઉપાધિના અનુસરણને કારણે. ઉપાધિ કોણ છે અહીંયા? મન. તો આત્મા શું મનરૂપી ઉપાધિનું અનુસરણ કરે છે? આત્મા મોટો કે મન મોટું? કોણ કોનું અનુસરણ કરે? તો કયો? અનુસરણનો અર્થ છે અહીંયા આધ્યાસિક તાદાત્મ્ય સંબંધ. કેવો? આધ્યાસિક તાદાત્મ્યના કારણે આત્મા મનનું અનુસરણ કરે છે. આધ્યાસિક તાદાત્મ્ય સંબંધના કારણે આત્મા છે એ મનનું અંતકરણનું અનુસરણ કરે છે. જેવી રીતે પૂર્ણિમાની રાત્રિએ ચોમાસાનો સમય હોય અને વાદળ હોય, તો વાદળા ચાલતા હોય પણ આપને એમ લાગે કે ચંદ્ર ચાલે છે. હવે ચંદ્રને અને વાદળાને કોઈ સંબંધ લેવા દેવા ખરા? પણ ધરતી ઉપર ઉભેલા મનુષ્યને એમ લાગે કે ચંદ્ર જે છે એ કેટલી સ્પીડથી ગતિ કરી રહ્યો છે એવું લાગે. તો એ શેના કારણે? વાદળના કારણે. એ વખતે વાદળનો અને ચંદ્રનો સંબંધ કેવો છે? આધ્યાસિક તાદાત્મ્ય સંબંધ છે. વસ્તુતઃ વાદળને અને ચંદ્રને કોઈ લેવા દેવા નથી સજ્જનો. બસ એવી રીતે આ અંતકરણ રૂપી ઉપાધિના અનુવર્તનના કારણે આત્માની અંદર દ્રુત ગતિમત્વ જે છે એ દેખાય છે. વસ્તુ સત્તો આત્મા સર્વત્ર વ્યાપ્ત છે. એટલે મન જ્યાં જાય ત્યાં આત્મા વિદ્યમાન રહે છે. એટલે એ ઉપાધિના કારણે એમ કહેવામાં આવે કે આત્મા મનસઃ જવીય. વસ્તુ સત આત્માની અંદર કોઈ દ્રુત ગતિ નથી. તો સજ્જનો, આ દેહ અને આત્માનો કેવો સંબંધ છે? આધ્યાસિક સંબંધ છે. આધ્યાસિક. ક્યાં ઉપાધિ અને ક્યાં આત્મા, જેનો કોઈ સંબંધ નહીં હોવા છતાં ઉપાધિ છે એ આત્માને ઢાંકી દે છે. સજ્જનો, આ વાત જે અસંભવ લાગે છે પણ છતાં એ ઘટે છે. આપણે ત્યાં એવા ઘણા બધા વિદ્વત મહાપુરુષો થયા. એ વિદ્વત મહાપુરુષો આ વાતને એવી રીતે બતાવે છે જેમ કે
કબીરદાસજી કહે છે, नाव में नदियां डूबी जाए, नाव में नदियां डूबी जाए। શું નાવની અંદર નદી ડૂબે? નદી કેવડી ને નાવ ક્યાં ને નદી ક્યાં? તો નાવની અંદર નદી ડૂબી જાય. બીજું એક છે, કબીરદાસજીની તો આ ઉલટી વાણી પ્રસિદ્ધ છે કે ચીટી ચાલી સાવરે દશમણ કાજળ સાથ, हाथी घोड़ा लिया बगल में ऊंट लिए लटकाए। बोलो, चीटी એટલે કીડી, એ જતી હતી તો 10 મણ તો કાજળ ઉપાડ્યું હતું. કેટલું? 10 મણ. હાથી અને ઘોડા તો કાંખમાં દબાવ્યા હતા અને ઊંટના ટોળા તો લટકતા આવતા હતા. અસંભવ વાત છે ને? એ આ વાત છે. ભગવાન ભાષ્યકાર ના 4 જે સુપ્રસિદ્ધ અને પ્રધાન શિષ્યોમાં એક શિષ્ય છે હસ્તામલકાચાર્ય. ભગવાન ભાષ્યકાર જ્યારે પરિભ્રમણ કરી રહ્યા હતા ત્યારે આ હસ્તામલકાચાર્યના માતા પિતા એને ત્યાં આજે પુત્રનો જન્મ થયો હતો, પણ જન્મથી મૂક હતો. મૂક અને બધિર. જે મૂંગો હોય એ બધિર હોય. બહુ પ્રયત્ન કર્યો, બહુ દવા દારૂ બધું કર્યું, પણ આ છોકરો બોલતો થયો નહીં. તો એ ગામમાં ભગવાન ભાષ્યકાર પરિવ્રજન કરતા કરતા ત્યાં પહોંચ્યા પોતાના શિષ્ય મંડળ સહિત. તો આ જે બાળકના માતા પિતાને લાગ્યું કે ભાઈ આ જે બાળક છે મૂક અને બધિર છે, આપણા કામનો તો આ છે નહીં, એટલે ચાલો ને આ જે સાધુ પધાર્યા છે એને એની સેવામાં આપી દઈએ. એની સેવા કર્યા કરશે, એની સાથે રહેશે. એટલે એના માતા પિતા લઈને ગયા અને આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજીના ચરણમાં નમન કરીને કહ્યું કે આ અમારો પુત્ર છે, જન્મથી મૂક અને બધિર છે, તમે એને તમારી સેવામાં રાખો. તો ભગવાન ભાષ્યકારે સર્વપ્રથમ એને જોતા જ પૂછ્યું, કસ્ત્વમ? એવું પૂછ્યું, તું કોણ છે? તો એ વખતે આ બાળક શું બોલે છે? ઘનચ્છન્ન દૃષ્ટમ ઘનચ્છન્ન મર્ગમ ઘનચ્છન્ન દૃષ્ટમ ઘનચ્છન્ન મર્ગમ યથા નિષ્પ્રભમ મન્યતે ચાતિ મૂઢઃ તથા બદ્ધવદ ભાતિ યો મૂઢ દ્રષ્ટે સ નિત્યોપલબ્ધિ સ્વરૂપો હમાત્મા. આવા સ્તોત્રનું એ ગાન કરે છે. ઘનચ્છન્ન દૃષ્ટિર ઘનચ્છન્ન માર્ગમ, કે જેવી રીતે અર્ક છે, સૂર્યમંડળ છે, કરોડો યોજનમાં વિસ્તૃત છે, પણ પૃથ્વી ઉપર ઉભેલો મનુષ્ય જે છે એની આગળ જ્યારે વાદળું આડું આવી જાય છે તો એ એમ માને છે કે સૂર્ય જે છે એ વાદળાથી ઢંકાઈ ગયો છે. એવું કે શું કે છે?
સૂર્ય વાદળાથી ઢંકાઈ ગયો છે. ઘનચ્છન્ન દૃષ્ટિ ઘનચ્છન્ન મર્કમ. વસ્તુસત તો જોવા વાળાની દ્રષ્ટિ જે છે એ વાદળાથી બાધિત થઈ ગઈ છે, પણ એ વ્યક્તિ આ વાતને સ્વીકારતો નથી. એ એવું કહે છે કે વાદળાથી સૂર્યમંડળ ઢંકાઈ ગયું છે, એવું એ કહે છે. ઘનચ્છન્ન મર્કમ. અને ઢકાઈ જવાના કારણે યથા નિષ્પ્રભમ મન્યતે ચાતિ મૂઢ. અતિ મૂઢ વ્યક્તિ એવું માને છે કે જો સૂર્યમંડળ વાદળાથી ઢંકાઈ ગયું એટલે પ્રભા રહિત થઈ ગયું. અતિ મૂઢ શું માને? નિષ્પ્રભમ મન્યતે, એટલે કે સૂર્યમંડળ તો પ્રભાહીન થઈ ગયું છે એવું માને છે. સજ્જનો, ક્યાં સૂર્યમંડળ ને ક્યાં એક ક્ષુદ્ર વાદળું. શું ક્ષુદ્ર વાદળાની અંદર એ સામર્થ્ય છે કે સૂર્યમંડળને ઢાંકી શકે? બસ તથા એવી રીતે તથા બદ્ધવદ ભાતિઓ મૂઢ દ્રષ્ટિ. એવી જ રીતે સજ્જનો મૂઢની દ્રષ્ટિથી જે બંધાયેલો હોય એવો દેખાય છે. સ નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપોહમાત્મા. એવો જે નિત્ય અને ઉપલબ્ધ એ આત્માને એ હું છું, કે જેને મૂળ દ્રષ્ટિ બદ્ધવદ માને છે સજ્જનો, એટલે એ ક્યારે બંધાતો નથી સજ્જનો. એટલે ઉપાધિ અનુવર્તનાત, ઉપાધિના અનુવર્તનના કારણે સજ્જનો ઇહ દેહસ્થસ્ય, એ એટલે આ જે દેહની અંદર રહે છે, અનુભવાય છે, દેહ અવચ્છિન્ન, દેહની અંદર એની સ્થિતિ અનુભવાય છે. અને મનસઃ બ્રહ્મલોકાદિ દૂરગમનમ સંકલ્પેન, મન જે સંકલ્પ માત્રથી બ્રહ્મલોકાદિમાં પહોંચી જાય છે. મન ક્યાં પહોંચી જાય છે? મનસઃ સંકલ્પેન ક્ષણ માત્રાદ ભવતી. મન જે સંકલ્પ માત્રથી, ક્ષણ માત્રના સંકલ્પ માત્રથી બ્રહ્મલોકાદિ દૂરગમનમ ભવતી. મન બ્રહ્મલોકાદિ દૂર સુધી પહોંચી જાય છે સજ્જનો. ઇતિ અતઃ મનસ જવિષ્ઠત્તમ લોકે પ્રસિદ્ધમ. તો આત્મા જે છે સજ્જનો એ તો સર્વત્ર વ્યાપક છે, એટલે મન ચાહે બ્રહ્મલોકમાં પહોંચે તો ત્યાં આત્મા વિદ્યમાન છે. એટલે આત્માને મનસ જવિષ્ઠત્તમ લોકે પ્રસિદ્ધમ, એટલે લોકની અંદર આ વાત પ્રસિદ્ધ છે કે મનનું જે જવિષ્ઠપણું એ પ્રસિદ્ધ છે સજ્જન. ને આત્મા એનાથી પણ દ્રુત ગમન સ્વભાવ વાળો છે. એટલે જે ભાષ્ય ટીકાકારે એક પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આત્મા અવિક્રિય અને એક આત્મ તત્વ હોય તો પછી એક જ જે એક વ્યક્તિ સ્વર્ગનું ગમન કરે છે, એક નરકગામી બને છે, તો આ સાંસારિક વ્યવસ્થા કેવી રીતે બનશે? એક જીવ નરકનો ભાગીદાર થાય છે ને એક જીવ સ્વર્ગનો ભાગીદાર થાય છે. તો એ બે જુદા હોય તો જ ને, તો જ એક નરકગામી ને એક સ્વર્ગગામી બને ને. તો લોકમાં તો આ વાત પ્રસિદ્ધ છે કે ભાઈ એક જે પુણ્યશાળી છે એ સ્વર્ગમાં જાય છે ને પાપી છે એ નરકમાં જાય છે. તો સજ્જનો, જો આ ઉપનિષદના કયા પ્રમાણે આત્મા અવિક્રિય અને એક હોય તો આ જે સાંસારિક વ્યવસ્થા છે, સાંસારિક એટલે સંસાર સંબંધીની વ્યવસ્થા, સંસારની અંદર જે પ્રસિદ્ધ વ્યવસ્થા
સાંસારિકોની વ્યવસ્થા. અને સંસારમાં આજે વ્યવહારને પ્રામાણિક માનવામાં આવે છે, ખોટો નથી. તો આ વ્યવસ્થા કેવી રીતે થઈ શકે? તો એનો ઉત્તર છે મન ઉપાધિ નિબંધનેન. મનરૂપ ઉપાધિના નિબંધનના કારણે આ વ્યવસ્થા થઈ શકે છે. આત્મા મનરૂપી ઉપાધિથી નિબદ્ધ થઈ જાય છે, તો મનરૂપી ઉપાધિના અનુવર્તનના કારણે. મન ઉપાધિ નિબંધન ઇતિ અભિપ્રત્યાહ. ઉપાધિના અનુવર્તનના કારણે. શેના? ઉપાધિના અનુવર્તનના કારણે. જો પંક્તિમાં કહે ને ઉપાધેહે અનુવર્તનાત, તો એ જે ભાષ્યમાં ઉપાધેહે અનુવર્તનાત એ પંક્તિ મળે 18મા પાના ઉપર જો. મનસો અંતકરણસ્ય સંકલ્પ વિકલ્પ લક્ષણસ્ય ઉપાદેહ અનુવર્તનાત. તો ઉપાદેહ અનુવર્તનાત, એ જે અનુવર્તનાત એ પંચમ્ય પદ છે ને અનુવર્તનનું, એની આગળ થોડું શેષ લગાડવાનું છે. ભાષ્ય ટીકાકાર કહે છે ત્યાં શેષ લગાડવાનો છે. શું? કે ઉપાદેહ અનુવર્તનાત વિક્રિયાદિ વ્યવહાર આશ્રયત્વમ. એક વ્યક્તિ જે સ્વર્ગગામી છે, એક વ્યક્તિ નરકગામી છે, એ આ પ્રકારની આત્મા યદિ અવિક્રિયની એક છે તો વ્યવસ્થા કેવી રીતે બનશે? આ સાંસારિક વ્યવસ્થા કેવી રીતે બનશે? તો કયો? ઉપાધિના અનુવર્તનના કારણે વિક્રિયાદિ વ્યવહારનો આશ્રય આ આત્મા બને છે. વસ્તુસત આત્મા અવિક્રિયની એક છે, પણ ઉપાધિના અનુવર્તનના કારણે આત્માની અંદર વિક્રિયાદિ વ્યવહાર નો આશ્રય બને છે. વસ્તુસત અવિક્રિયની એક હોવા છતાં પણ વિક્રિયાદિ વ્યવહારનો આશ્રય આત્મા બને છે, એટલે કોઈ દોષ નથી. જ્યાં સુધી વિક્રિયાદિ વ્યવહારનો આત્મા આશ્રય છે, અવિદ્યાગ્રસ્ત છે, એટલે હું પુણ્યશાળી છું, હું પાપી છું, આ પ્રકારનો જે અવિદ્યાકૃત જે અનુભવ છે, એના કારણે મનુષ્ય જે છે, જીવ છે, એ સંસારની અંદર ઉર્ધ્વગમન અને અધોગમન એનું થાય છે અવિદ્યાવસ્થામાં. એટલે આત્મા જે છે એ ઉપાધિરૂપ અનુવર્તનના કારણે એની અંદર જવિષ્ઠત્વ પણ બતાવ્યો, દ્રુતગમનત્વ પણ, દ્રુતગામિત્વ પણ બતાવ્યું. તો ત્યાં પણ એક પ્રશ્ન ઉભો થાય છે સજ્જનો, કે સજ્જનો મન જે છે એ તો દેહની અંદર સ્થિત છે. ક્યાં છે? દેહાંતસ્તત્વ. જે મન છે એ તો દેહ અંતર્ગત છે, અંતઃકરણનો એક ભાગ છે, સૂક્ષ્મ શરીરનો એક ભાગ છે મન. તો સજ્જનો જ્યારે દેહની અંદર છે એની ઉપસ્થિતિ, તો એનું બહિર્ગમન તો સંભવ નથી. જો કોઈનું મન બહાર જાય તો કોઈ વ્યક્તિ મન વગરનો થઈ જવો જોઈએ કે નહીં? થાય છે? નથી. એટલે મન બહાર જાય એવી તો કોઈ પ્રસિદ્ધિ છે નહીં. મન તો અંદર જ રહે છે. કોઈ વ્યક્તિ 24 કલાક 365 દિવસ મન વગરનો થતો નથી. જો મન નીકળીને બ્રહ્મલોક સુધી જતું હોય
તો પછી ગયા પછી મનનો અભાવ અહીંયા થઈ, જેનું મન બ્રહ્મલોકમાં ગયું તો પછી એને શું ખબર, ભાઈ મારું મન તો બ્રહ્મલોકમાં ગયું, અત્યારે મન મારી પાસે નથી, એવું થવું જોઈએ ને, પણ એવું થતું નથી. એટલે પ્રશ્ન ઉભો થાય છે કે મનસઃ દેહાંતસ્થત્વાદ બહિઃ ગમન અયોગ્યત્વાદ કથમ વેગવત્વમ. ભાઈ મન તો દેહની અંદર સ્થિત છે અને એનું બહાર જવું એ પણ સંભવ નથી, તો કથમ વેગવત્વમ, એ વેગવાન છે એ કેવી રીતે કહી શકાય સજ્જનો? તો એના ઉત્તરમાં કહ્યું દેહસ્થસ્ય મનસ, એટલે ભાષ્યકારે પહેલા લખી નાખ્યું દેહસ્થસ્ય મનસ, મન તો દેહની અંદર જ સ્થિત રહે છે, એ ક્યાંય બહાર જતું આવતું નથી. ઉપાધિના અનુવર્તનના કારણે દેહસ્થસ્ય મનસ, દેહની અંદર સ્થિત રહેલો જે મન છે એ બ્રહ્મલોકાદિ દૂરગમનમ, બ્રહ્મલોકાદિ દૂર સુધી એ ગમન કરે છે. કેવી રીતે કરે છે? તો કયું સંકલ્પેન. કેવી રીતે? સંકલ્પથી, એટલે પોતે નથી જતું, સંકલ્પથી જાય છે. પોતેથી મન બહાર જતું હોય તો મનનો અભાવ થઈ જવો જોઈએ. દેવદત્તનું મન અહીંથી જતું રહ્યું, દેવદત્ત આપણી સામે બેઠો છે, તો પછી દેવદત્ત મન વગરનો થઈ જવો જોઈએ, પણ થાય છે નથી થતો. એટલે સંકલ્પથી કેવલ જાય છે, વસ્તુ સત્તો દેહની અંદર સ્થિત રહે છે. એટલે દેહસ્થસ્ય મનસો બ્રહ્મલોકાદિ દૂરગમનમ સંકલ્પેન, સંકલ્પેન ક્ષણ માત્ર અદભવતી. અને આજે જવું એક ક્ષણ માત્રમાં, કોઈ વ્યક્તિ દેશ દેશાંતરમાં ગયો એને યાદ કરે તો એક ક્ષણ માત્રમાં એ પાછો ત્યાં જતો રહે છે. ટિકિટ લેવી પડે છે મનને? નહીં. એટલે ક્ષણ માત્રથી ભવતી. એટલે સજ્જનો મનની અંદર વેગવત્વ પ્રસિદ્ધ છે. એટલે આ આવો જે વેગવાન મન છે, અતઃ મનસો જવિષ્ઠત્વમ, એટલે મનનું જવિષ્ઠત્વ જે છે લોકની અંદર પ્રસિદ્ધ છે. એટલે સંસારની અંદર કોઈ જવિષ્ઠત્વ પદાર્થ હોય તો એ મન છે. મનથી વધારે કોઈ એવો પદાર્થ નથી જે દ્રુતગામી હોય. મન દ્રુતગામી છે સજ્જન. એટલે મનનું જવિષ્ઠત્વ લોકની અંદર પ્રસિદ્ધ છે સજ્જન. હવે આ આત્મા જે છે એને કહેવામાં છે આવા મનથી પણ આત્મા જવીએ છે. એ વાત કેવી છે? એટલે હવે પહેલા ભાષ્યકારે મનનું જવિષ્ઠત્વ સિદ્ધ કર્યું, પહેલા મનનું જવિષ્ઠત્વ સિદ્ધ કર્યું. હવે આવા જવિષ્ઠત્વ મન